30/5/2010 રોજ આ જાહેરાત કરવામાં આવી હતી. આ સરકારનો જે લેખિત દસ્તાવેજ છે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઇમારતોની સંધ્યા કૌશલ્ય પ્રશિક્ષણ વર્ગો શાળાઓમાં ચાલુ કરવાના હતા રાત્રિના સમયે, અને ચાલુ પણ કર્યા, નથી કર્યા એવું નથી, પરંતુ યોજના ક્રમ પ્રમાણે એ બંધ થતી ગઈ. આજે આ યોજનાનો કોઈ હત્તો પત્તો નથી, દૂરધાણી થઈ ગઈ છે યોજના. આ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે નરેન્દ્ર મોદીએ જે કહ્યું હતું, જાહેરાત કરી હતી આ 2010માં, એને આજે 15 વર્ષ થયા, અને એ બાબત આપણે એમની લેખિત સ્વરૂપમાં સરકારના વિભાગ દ્વારા જારી કરાયેલી વિગતો આપણે જોઈ શકીએ છીએ. આ અત્યંત ગંભીર બાબત એટલા માટે છે કે સરકાર જાહેર કરે છે 2010માં, ભલે નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હોય, પરંતુ એમની સરકાર તો 2013 સુધી તો હતી જ, 3 વર્ષ સુધી તો એમને. ત્યાર પછીની જે સરકારો હતી, આનંદીબેન પટેલની સરકાર, તો શિક્ષણ પ્રધાન હતા. એમણે આ યોજના વધારે મજબૂત કરવી જોઈતી હતી, ન કરી. વિજય રૂપાણીએ તો ખતમ કરી દીધી સાવ, અને ભૂપેન્દ્ર પટેલને તો કોઈ ગરીબ લોકોની તો પડી નથી.